આપણા ગુજરાતની અંદર આમ તો જે તે આરોપી હોય છે એ લોકોના એક બાદ એક વરઘોડા ગુજરાત પોલીસ કાઢતી હોય છે, પણ હવે આ જ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા દ્વારા ગુજરાત પોલીસને એક વાત કહેવામાં આવી છે અને એવું પણ કહ્યું છે કે તમે કામ રીલ માટે નહીં પણ રિયલ કામ કરો, એવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। આ વરઘોડાનો આખો મામલો શું છે, ગોપાલ ઇટાલિયાએ કેમ ગુજરાત પોલીસને આવી સલાહ આપી, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ કોઈ પણ ઘટના સામે આવે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે આરોપીઓ હોય છે એ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરીને વરઘોડો કાઢવામાં આવતો હોય છે, પણ ક્યાંક આ જ મામલે હવે ગોપાલ ઇટાલિયા ભડક્યા છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આના સિવાય પણ કરવા માટે બીજા ઘણા કામ છે। અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકો ફક્ત ને ફક્ત રીલ બનાવવા માટે થઈને કામ કરી રહ્યા છે, પણ આ જ દરેક લોકોએ રિયલમાં પણ કામ કરવું જોઈએ એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ। અચ્છા, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે જે રીતે કારણ કે હમણાં જ ડીજીપી KLN રાવે એક પત્ર લખ્યો અને બધા જ પોલીસ ડિપાર્ટમેન્ટને, બધા જ પોલીસ સ્ટેશનને લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ માનવ અધિકારનો ભંગ થઈ રહ્યો છે। એ લોકોને જાહેરમાં મારવા, દોરડાથી બાંધવા, આ બધી પોલીસની છબી બગાડી રહી છે। સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું હતું કે વરઘોડા નીકળશે, ડિસ્કો થશે, જે આરોપી હશે એને મારવામાં આવે એટલે ચાલતા ચાલતા લંગડાય, આ બધું ગૃહમંત્રી કહી રહ્યા છે। તમે પોતે પણ પોલીસમાં નોકરી કરી છે અને ગઈકાલે જ એક ડીજીપીના આદેશ બાદ પણ એક વરઘોડો નીકળ્યો અને ગોંડલમાં નીકળ્યો, શું કહેશો? પોચુકભાઈ એક આઈપીએસ છે અને એક 8 પાસ છે, દાખલા તરીકે, ઉદાહરણ તરીકે પાકિસ્તાનની વાત છે, તો તમે કોની વાત માનો? આ તો બસ સિમ્પલ બેન વાત છે। હું તો કે દિવસ વરઘોડો કાઢ્યો ઈ ભલે, ઈ તો હું હવે તમને એની વાત ઉપર પહેલા આવું। પહેલા તો ઇન પ્રિન્સિપલ સૈદ્ધાંતિક રીતે આ વસ્તુ સાચી યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય એની ઉપર જો ચર્ચા કરતા હોઈએ તો તમને કહેવા વાળો માણસ ડાયો છે કે ગાંડો છે તો જુઓ। તો ડાયો માણસ એમ કે છે કે નો કઢાય વરઘોડા, ગાંડો એમ કે છે કે અરે એમ થોડું હાલે। તો સૈદ્ધાંતિક રીતે મારું પહેલા સ્ટેન્ડ હતું, તમે મારા વિડીયો અગાઉ જોજો, ઇન્ટરવ્યુ જોજો, મેં વિધાનસભામાં આ પ્રશ્ન પૂછ્યો હતો વરઘોડા બાબતનો। હું પહેલેથી એવું માનું છું કે આ ખોટું છે। ખોટું બે રીતે છે, એક કે પોલીસનું કામ અને સરકારનું કામ શું છે? રીલ બનાવવાનું કે પ્રક્રિયા કરવાનું? પ્રક્રિયા શું છે કે કોઈ આરોપીએ કોઈ ગુનો કર્યો તો એની એફઆઈઆર કરવી, એનું પંચનામું કરવું, એનું FSL નો પુરાવો લેવો, એના સીસીટીવી કબજે લેવા, સાક્ષીના નિવેદન લેવા, કોઈ સીસીટીવી હોય તો કબજે લેવું, કોઈ બીજા પુરાવા કબજે લેવા, ચાર્જશીટ કરવું, કોર્ટમાં આપવું, કોર્ટમાં જલ્દી ટ્રાયલ ચાલે એના માટે પોલીસે દર મુદતે હાજર રહેવું, વકીલો સરકારી ટાઈમ ટુ ટાઈમ હાજર રહે, નિવેદન લેવાય, કોર્ટની પ્રક્રિયાના અંતે આરોપીને કડકમાં કડક સજા થાય એટલે જિંદગી પર કોઈ દિવસ પાછો ન આવે ક્રાઇમની દુનિયામાં। આ થયું સરકારનું અને પોલીસનું કામ। હર્ષ સંઘવીએ શું કીધું કે આ આટલું લાંબુ કરવાની જરૂર નથી, 2 મિનિટની રીલ બનાવો, મતય મળે, મજા આવે અને સજા થઈ ગઈ એવો આભાસ ઉભો થાય। હું પ્રિન્સિપલી આ ખોટું એટલા માટે છે કે સરકારનું કામ પ્રક્રિયા કરવાનું છે, રીલ ઉતારવાનું નથી। ભાજપે ને હર્ષ સંઘવીએ શું ચાલુ કર્યું બેન કે કોઈ પણ ઘટના બને એટલે પોલીસને ફોન કરી દે, હા પીએસઆઈ ઇટાલિયા બોલો છે કે હા સાહેબ કે એક વરઘોડો કાઢીને રીલ મોકલી દે ને એટલે શું મીડિયા વાળાને આપી દો એટલે બધા મીડિયા વાળા ચલાવે ને હર્ષ સંઘવીના રાજમાં આમ છે ને તેમ છે ને બધું। આરોપીની ઉપર પૂરતી કલમ ન લાગે, આરોપીના વિરુદ્ધમાં મજબૂત પુરાવા પોલીસ ભેગા ન કરે, મજબૂત પંચનામું ન કરે, મજબૂત નિવેદનો ન લે, મજબૂત FSL ન કરાવે, મજબૂત તપાસ ન કરે, પરિણામે આરોપી છૂટી જાય, રીલ બની જાય એટલે હર્ષ સંઘવી કહી દે જોયું રીલ બની ગઈ, ન્યાય મળી ગયો, કાયદો વ્યવસ્થિત, આહા મજા। તમારે જે પ્રક્રિયા કરવાની હતી એ છોડીને તમે રીલ બતાવીને જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો કર્યો કે અમે ન્યાય કરી નાખ્યો। જે માણસ ખૂન કરે, કાયદો એમ કે છે કે આજીવન સજા થવી જોઈએ, કલમ એવું કે છે કાયદાની, જૂની 302, નવી લગભગ 105 કે એવી કંઈક છે ખૂનની કલમ। જે ખૂન કરે એને આજીવન કેદ થવી જોઈએ। હર્ષ સંઘવી શું કહે છે કે આજીવન કેદ નથી કરવી, આપણે એની રીલ બનાવી લો, એટલે રીલ બનાવે, પેલો ભાઈ સાહેબ બાપા કરે એટલે વાહ સજા। પેલો માણસ મરી ગયો, એની સજા રીલ ન હોય, એની સજા આજીવન કેદ હોય, ફાંસી હોય એની સજા। બળાત્કાર કર્યો, હર્ષ સંઘવી શું કહે છે એની રીલ બનાવી લો, કાયદો શું કહે છે બળાત્કાર કર્યો હોય ને આજીવન 10 વર્ષની અથવા આજીવન કેદની સજા કરો।
કમસે કમ 10 વર્ષ જેલમાં રહે ને તો દિમાગ ઠેકાણે આવે કે શું કરાય. સંઘવી કે 10 વર્ષ વાળું રહેવા દો, રીલ બનાવીને વાયરલ કરી દો એટલે મસ્ત લાગશે. તો બે રીતે હું આના વિરોધમાં છું. પહેલું કે સરકાર અને પોલીસે ગોપીબેન રીલ નથી બનાવવાની, પ્રક્રિયા કરવાની છે. બિલકુલ. પ્રક્રિયા કરતા નથી, ખાલી રીલો બનાવે છે. રીલ ન્યાય નથી, ન્યાય પ્રક્રિયામાં હોય. બીજી રીતે કેમ હું આના વિરોધમાં છું કે ધારો કે તમે રીલ બનાવો પણ છો તો એ કોની બનાવો છો? નાના નાના મામૂલી મામૂલી ગુનેગારોની બનાવો છો. સાયકલનું ટાયર ચોરતા પકડાયો એની રીલો બનાવો, લાફો માર્યો એની રીલ બનાવો. હવે ઓલો વડોદરામાં ઓલો છોકરો અનધર રાઉન્ડ હું એનું નામ, જે છોકરો રાત્રે દારૂ પીને હા. ગાડી ચલાવતો હતો, એનો વરઘોડો કાઢ્યો તો, પછી બગદાણા વાળી બબાલમાં કાઢ્યો કોઈનો વરઘોડો? કાઢ્યો કે ન કાઢ્યો? કેમ કે છે ને વરઘોડા તો નીકળશે પણ ગરીબોના, નાના માણસના, જેની કોઈ રાજકીય ઓળખાણ નહીં હોય, જેના ખિસ્સામાં પૈસા નહીં હોય, જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જવાની જેની પાસે લાઈન નહીં હોય, એનો વરઘોડો કાઢશું, એની રીલ બનાવશે. જે થોડો ઘણો કેપેબલ માણસ હશે એની રીલ નહીં બનાવે. તો એક તો તમે પ્રક્રિયાના બદલે રીલ બનાવો છો, એ ખોટું છે. અને રીલ જ બનાવી હોય તો ગમે એવા તોપમાં તોપની રીલ બનાવો. તમારી અરે સેટિંગમાં હોય એની રીલ નથી બનાવતા, ગરીબોની રીલ બનાવવાની. તો હું કામ આ ધંધા કરો છો પોલીસની આબરૂ ખરાબ કરવાના? અને પોલીસે પોતાનું આમાં બહુ નુકસાન કર્યું. પોલીસની છબી ગોપીબેન બહુ ખરડાય. આ તો મોડા જાગ્યા કહેવાય. અને ખબર નહીં હવે હું એને થયું હશે. જાગ્યા તો નહીં હોય કે ખબર નહીં હાઈકોર્ટ બાઈકોર્ટ હમણાં 2-3 વખત ધમકાવ્યા એટલે, બાકી એમ કાંઈ આ સુધરે એમ નથી. એ હર્ષસંઘવીને આટું પાણી પી ગયા છે. પોલીસની છબી ખરડાય બેન. તમે મને બીજી વાત કે આખા દેશમાં BNS નામનો કાયદો અમલમાં છે, ભારતીય ન્યાય સંહિતા. મહારાષ્ટ્રમાં આજ BNS લાગુ છે, ગુજરાતમાં ઈ જ કાયદો લાગુ છે, રાજસ્થાનમાં, હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં, દિલ્હીમાં, બધે જ. વરઘોડા ગુજરાતની પોલીસ જ કેમ કાઢે છે? મુંબઈ પોલીસ કેમ નથી કાઢતી? એને બીજો કાયદો લાગે છે, બીજો દેશ છે? નહીં. એ પોલીસ જાણે છે કે અમારું કામ પ્રક્રિયા કરવાનું છે, રીલ ઉતારવાનું નથી. અહીંની પોલીસે હર્ષસંઘવીની ગુલામી કરી લીધી કે આપણે રીલ બિલ ઉતારો, પ્રમોશન લઈ લો, LCB માં, SOG માં, RR સેલમાં, ક્રાઇમ બ્રાન્ચમાં, પછી માલ મલાઈ ખાવાની, મજા કરવાની. સંઘવી કે એવી રીલો બનાવીને આપી દો એટલે સંઘવી પ્રમોશન આપે, પોસ્ટિંગ આપી દે બોર્ડરના જિલ્લાઓમાં. હવે વલસાડ ને દાહોદ ની બધા જિલ્લામાં પોસ્ટિંગ મળે તો ઓલું શું છે, ત્યાંથી બોર્ડર પરથી માલ આવતો એમાં કટ વધારે મળે. બોટાદ પોસ્ટિંગ મળે તો એટલું કટકી ન મળે જેટલી વલસાડમાં મળે, જેટલી બનાસકાંઠામાં મળે, જેટલી છોટાઉદેપુર. કેમ કે ત્યાં હું મધ્યપ્રદેશ થી આમથી દારૂના ટ્રક આવે એમાં કમાણી જાજી. એટલે આ લોકો શું કરે કે ભાઈ હર્ષસંઘવી કે ભાઈ બેટા રીલ બનાવી દે તો એક સરસ ચકાચક મસ્ત એકદમ. એટલે એમ કે જી સર, એટલે રીલો બનાવીને મોકલી દે. સરસ સાહેબ, રીલ ગમી, હા તો મારું પોસ્ટિંગ વલસાડ કરી દો. હવે વલસાડ આવે એટલે દમણથી દારૂની ગાડીઓમાં બધો કટકી. તો મુંબઈની પોલીસ, જયપુર પોલીસ, દિલ્હી પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસ, લખનૌ પોલીસ, આ તો કોઈ દી રીલ કરો, જેટલા આવે એટલાને રીલો બનાવતા એવું આપણે કેમ નથી જોતા? અહીંયા જ બધી રીલો બને. કાયદો તો બધે એક સરખો છે, કાયદો તો સરખો જ છે આખા દેશમાં. તો જમ્મુ કાશ્મીર પોલીસ કેમ રીલ નથી બનાવતી? તામિલનાડુ પોલીસ રીલ નથી બનાવતી? આંધ્રપ્રદેશમાં તો ભાજપની ગઠબંધન સરકાર છે, ક્યાંય જોઈ રીલું રોજે રોજ? કોઈ પોલીસ રીલ નથી બનાવતા. શું કામ? કેમ કે ઈ યોગ્ય નથી. પોલીસનું કામ પ્રક્રિયા કરવાનું. અને હવે તો ગોપીબેન આ તો મારે બોલાય નહીં. આમાં અમારે શું છે, મથરાવટી મેલી હારું હોય એવું કહી દે ને ઈ તકલીફ છે. રાજકારણમાં છે ને ખોટું બોલવાની દુકાન ખોલો તો લાંબી હાલે. અમારે હારું કે નહીં હોય એવું કહેવાય જાય છે. તકલીફ આ છે, હમણાં ગુજરાતમાં નવી ફેશન આવી છે કે જેટલા સરકારી માણસો બદલી થાય ને એટલે બે બાજુ એના કર્મચારી ઉભા રાખીને ફૂલડા નાખે. ભાઈ તું શું ચંદ્ર ઉપર જે નીલ આર્મસ્ટ્રોંગ બનીને આવી ગયો છે? સરકારી નોકરીમાં તમે નોકરીમાં રહો ત્યાં સુધી દર 2 વર્ષે 3 વર્ષે બદલી થવાની છે. વારી ઘડીએ ફૂલડા છે ને નાખવાના છે. એટલે શું એમ તમે કઈ ગોલ્ડ મેડલ લઈ આવ્યા છો ઓલિમ્પિકમાં? ચંદ્ર ઉપર કઈ પાણીનું સંશોધન કરી લીધું છે? સમુદ્રના પાણીને મીઠું કરવાની ટેકનોલોજી ગોતી આવ્યા છો તમે? શું તમે એવું મોટું તીર મારી આવ્યા છો તમારી ઉપર આમ ફૂલડા ગોપીબેન નાખવાના, પાછ પગે લાગીને હાલે કે ના ના સર, કૃતજ્ઞતા વ્યક્ત કરે. તમે જ્યાં નોકરી કરીને કેટલાના લૂંટી લીધા, કેટલી ફાઇલ ઉપર સહી કરવાના કેટલા પૈસા લીધા છે, કેટલાના તોડ કર્યા છે, કેટલી બહેનો દીકરીઓની છેડતી કરી છે, બધું બધા જાણે જ છે. ફૂલડા બેન છેલ્લે જિંદગી આખી નોકરી કરીને રિટાયર્ડ થાય ને ત્યારે તેથી નાખો ફૂલડા. હાથી લઈ આવો, હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખો, એનો વાંધો નથી.
આ તો હારું દર 2-1.5 વર્ષે બદલી થાય ત્યાં તરત અને ફોર્સફુલી ઉભા રાખવામાં આવે નાના કર્મચારી. હવે તમે ગોપીબેન નિર્ભય ન્યૂઝના માલિક છો, હવે તમે આ બધાને કહો ફૂલડા નાખવાના છે તો એ તો બચારા ના થોડા પાડે. એ તો બે બાજુ ગોઠવાઈ જાય, ફૂલડા નાખે ને ગોપીબેન વચ્ચેથી નીકળે અજીમો શાન શહેનશાહ. હે ફૂલડા નાખો ગોપીબેને દેશની બહુ સેવા. શું સેવા કરી? કોક તો બેને બોલવું જોશે ને કે આ શું ધંધા ચાલુ કર્યા છે તમે. સરકારી નોકરીમાં ગોપીબેન બદલી થવી સ્વાભાવિક છે. હા, એ થાય જ, એ રૂટીન પ્રોસેસ છે. તો એમાં ફૂલડા છે ના નાખવાના? એમ પાછું બધું સીન ગોઠવેલો હોય, રીલ આમ પાછી રીલ આવે અને બે સાઈડ થી ફૂલડા નાખે અને અડધા તો રોવા માંડ્યા. એટલે શેના રોવો છો? એ કઈ બોર્ડર ઉપર જાય છે? મરી જવાનો છે કઈ? એ આ બોટાદ થી બદલી થઈને સુરેન્દ્રનગર જાય છે, એમાં રોવાનું શું હોય? કઈ સાસરે જતા નથી કોઈ એ કઈ અધિકારી. એટલે અડધા તો એવામાં આમ કરતા રીલમાં આવે, ઓ મેરી જમીન અફસોસ નહીં. લે એટલે શેનો અફસોસ નહીં? એટલે એની બોટાદ થી બદલી થઈ છે, સુરત જાય છે, ઓ મેરી જમી અફસોસ નહીં, તું જિંદા રહે મેં તેરી શાન. લે આખા ગામનું કરી નાખ્યું, લોકોને લૂંટી લીધા એક એક ફાઇલમાં સહી કરવામાં, કરોડો રૂપિયા પડાવી લીધા અને ઓ મેરી જમી અફસોસ નહીં. બેન એટલું બધું દુઃખ થાય કે આ શું તમાશો હાલે. એઝ એ નેશન, એઝ એ દેશ, રાષ્ટ્ર તરીકે આપણે શું આ કરી રહ્યા છે? હે ગમે એવા ચોર ચપાટા ઉપર ફૂલ નાખી દેવાના? અને તમે માનો કે તમે બહુ મહાન કામ કરીને ગયા છો. સાંભળજો બેન, કે તમે સરકારી માણસ તરીકે મામલતદાર, પ્રાંત, ટીડીઓ, ડીડીઓ, સીડીઓ જે કાંઈ હોય, અને તમે બહુ દેશની રાષ્ટ્રની સેવા કરી લીધી છે, તો ફૂલડા નખાવતા પહેલા તમારો એક રિપોર્ટ કાર્ડ આપતા જાઓ જનતાને. બિલકુલ. કે હું આ તાલુકામાં ગોપાલ ઇટાલિયા મામલતદાર હતો, એ દરમિયાન આટલા લોકોને રેશન કાર્ડ કાઢી આપ્યા, આટલા લોકોને લાઇટના કનેક્શન અપાવ્યા, આટલા લોકોને આ કર્યું, આટલા લોકોને આ કર્યું, ને હવે હું જાઉં છું, ઓ મેરી જમી અફસોસ નહીં, હવે જે આવે એની પાસે લઈ લેજો. તમે શું ધંધીનો કર્યો છે એ કઈ કેવું નથી. સીધા બસ ફૂલડા રોતા રોતા બહાર નીકળી જાય, આમામ નાખે આમામ. એટલે દરેકે, હું એવું માનું છું કે દરેકે પોતાનો એક રિપોર્ટ કાર્ડ આપવો જોઈએ. ના આપે તો કાંઈ નહીં, પણ છાના માના વૈયા જાય તો એ વાંધો નથી. અનેક લોકોને બદલીઓ થાય છે અને અધિકારી ઉપર જ ફૂલડા કેમ નાખવાના? નાનો કર્મચારીની બદલી થાય કેમ કોઈ ફૂલડા નાખવા નથી આવતું? તો એમાંય ગીત વગાડો, ઓ મેરી જમી અફસોસ નહીં, કોન્સ્ટેબલ કી બદલી હુઈ કોઈ બાત નહીં. પીઆઈ ની, પીએસઆઈ ની, મામલતદારોની, ડેપ્યુટી કલેક્ટરોની બદલી થાય ફૂલ નાખવાના. ક્લાર્ક ની બદલી થાય તો, તલાટીની બદલી થાય તો, તલાટી કાલે એમ કે છે કે ભાઈ સરપંચ, માજી સરપંચ ને વોર્ડના સભ્યો આવી જાવ, તલાટી વચ્ચેથી આમ હાલશે અને બે બાજુ સરપંચ મેરી જમી કરે તો તલાટીની બદલી થાય ફૂલડા નહીં નાખવાના. ગામના શિક્ષકની બદલી થાય નહીં નાખવાના. એસટી બસના ડ્રાઈવરની, કંડક્ટરની બદલી થાય ફૂલડા નહીં નાખવાના. કોન્સ્ટેબલોની થાય તો ફૂલડા નહીં નાખવાના. સરકારી કોલેજોની અંદર પ્રોફેસરોની બદલી થાય તો ફૂલડા નહીં નાખવાના. સરકારી દવાખાનાની અંદર નર્સ હોય, મેલ નર્સ, ફિમેલ નર્સ, એટેન્ડન્ટ હોય, ટેકનિશિયનો, એની બદલી થાય ફૂલ નહીં નાખવાના. અને ઓલા મોટા મોટા સાહેબો એમાં ફૂલ નાખવાના. એટલે સાહેબ એવો તો શું મોટો ચમત્કાર દેશ માટે કરી નાખ્યો છે, ફૂલ નાખવાના દર 2 વર્ષે એની ઉપર. તો કોઈ તો બેન કહેવા વાળું હોવું જોઈએ કે આ તમાશો બંધ કરો અને તમારું કામ કરો. પોલીસ રીલ બનાવે છે, ઓલો બદલી થાય એની રીલ બનાવે, બધું રીલ હાલે છે. તો મારી જેવા નાગરિકને ગોપીબેન અમે બોલીએ ને તો અમારી ટીકા કરે છે કે આ લોકો બહુ બોલે છે, નામ બોલે છે, તેમ અમને અંદરથી એટલું બધું દુઃખ થાય કે આ શું હાલે છે. આપણે રાષ્ટ્ર છીએ, ભારત રાષ્ટ્ર છે આપણું. આપણે અહીં કઈ ઓલું નથી, ફિલ્મનો સેટ નથી. આ દરેક માણસે સેન્સિબલી વર્તવું પડે કે આપણે આપણી જવાબદારી નિભાવીએ છીએ. 50 ધક્કા ખવડાવે પોતાની ઓફિસમાં જનતાને, અને તોય જાતી વખતે ફૂલ નાખવાના. તો આ બધી વસ્તુને રોકવા માટે આપણે બધાએ આગળ આવવું પડશે. પોલીસ રીલ બનાવે છે એ યોગ્ય નથી જ. આ બદલી વાળી રીલ યોગ્ય નથી. બધા જ રીલું બનાવવા મળશે તો હમણાં મને સૌથી વધુ આશ્ચર્ય દુઃખ થયું કે હમણાં મેં એક જજની રીલ જોઈ આવી. કોર્ટરૂમમાંથી બહાર આવ્યા, ઓ મેરી જમી અફસોસ નહીં, કોર્ટનો સ્ટાફ ફૂલ નાખે છે. એટલે લખેલું હતું ફલાણા ઢેકણા એડિશનલ ચીફ જજ આ ફલાણા બદલી અહીંથી થતા વિદાય સમારંભ. જજો ઉપર જજોની રીલ બનવા લાગશે બેન, તો ન્યાય લેવા ક્યાં જવાનું? મેં ઇન્સ્ટાગ્રામમાં કોઈ એક જજની બદલીની રીલ જોઈ. એનો અર્થ એ થઈ ગયો કે હવે હિન્દુસ્તાન ને રીલિસ્તાન થઈ ગયું. રીલ ઉપર બધું બેના બહુ અયોગ્ય વસ્તુ છે, ન હોવું જોઈએ.
આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.